ઈસુદાન વધશે? એનું તો આ કારણ નથી ને. બેના ગજગરાના લીધે તો જૂતું નથી ફેંકાયું ને. આ વધતો વ્યાપ જોઈ અને આ સભાને બગાડવા માટે થઈ અને આ જૂતું ફેંકવામાં આવ્યું છે. ક્યારેય આમ આદમી પાર્ટી આ નાટક નોટંકી કરવામાં ક્યાંય પાછી પડતી નથી. અમુક લોકોને એવું લાગી શકે કે ગોપાલભાઈ છે એ હંમેશા લાઇમલાઇટમાં રહેવાનું પસંદ કરે, પરંતુ ગોપાલભાઈને ચાહવા વાળો ગુજરાતનો ખૂબ મોટો વર્ગ છે. તેનાથી આમ આદમી પાર્ટી ભાજપ બે બોખલાઈ ગઈ છે. એક નોટંકીનું એક સુંદર ઉદાહરણ પૂરું પાડી અને રાજકારણમાં પોતે જીવતા રહેવા માટેનો આ પ્રયત્ન છે કે ગોપાલ ઇટાલિયાને કોઈ પણ મુદ્દે હર હંમેશ માટે ચર્ચામાં રહેવાની ઈચ્છા થાય છે, રહેવું જ હોય છે. જેલમાં અત્યાર સુધીના પ્રથમ મુખ્યમંત્રી એવા હોઈ શકે કે જેને ભાજપે જેલમાં પૂર્યા, તો અરવિંદ કેજરીવાલજી ઉપર લગાવેલો એક પણ આક્ષેપ ભાજપ સાબિત કરી શકી નથી. નમસ્કાર, વિશેષ રજૂઆત ગર્જનાથ સાથે હું કિશન કાટેલિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું અને હું છું દીક્ષિત ઠકરાર. વાત કરીશું આજે કર્મના સિદ્ધાંતની. ગીતામાં શ્રી કૃષ્ણે કહ્યું છે કે હણે અને હણો, પણ એના અર્થ એ વ્યક્તિઓએ સમજવા જેવા છે કે કૃષ્ણએ એ કઈ બાબતોમાં કીધું હતું. ભગવાન શ્રી કૃષ્ણએ એ મહાભારતના યુદ્ધમાં અર્જુનને આ બોધપાઠ આપ્યો હતો કે અર્જુન હણે એટલે કે તમારી પર કોઈ તમારો વધ કરવાનો અથવા તો તમને ઈજાઓ પહોંચાડવાનો પ્રયત્ન કરે તો એને ઈજા પહોંચાડવામાં કંઈ વાંધો નથી, આવું ભગવાન શ્રી કૃષ્ણ કહીને ગયા હતા. પણ આની વ્યાખ્યાઓ એ આપણે કયા પરિપ્રેક્ષમાં લેવી, આપણે કયા ટાઈમિંગ એટલે કે કયા સમયમાં છીએ, કઈ પરિસ્થિતિઓમાં છીએ, એ પરિસ્થિતિઓને ધ્યાને રાખવી. માત્ર ભગવાન કહી ગયા છે કે હણે અને હણો, એનો મતલબ એ નથી કે તમે તમારો શું રોલ છે, તમે કઈ પરિસ્થિતિમાં છો. આ બધી વાત એટલે કરી રહ્યા છે કે ગઈકાલે જામનગરના એક કાર્યક્રમમાં નવનિયુક્ત એટલે કે હમણાં જ ધારાસભ્ય બન્યા છે થોડા સમય પહેલા, અને જેટલા પણ નિયુક્ત છે બધાથી આ નવનિયુક્ત છે કારણ કે છેલ્લે એક ધારાસભ્ય બન્યા છે, એવા ગોપાલ ઇટાલિયાને જામનગરના આમ આદમી પાર્ટીના એક કાર્યક્રમની અંદર ત્યાં આવીને એક વ્યક્તિએ જૂતું માર્યું. બહુ ગંભીરતાપૂર્વક કહું છું કે આ ઘટનાને બિલકુલ આવકારતા નથી, સ્વીકારતા નથી. ગુજરાતમાં આવું ક્યારેય ન થવું જોઈએ, એ ચાહે ગોપાલ ઇટાલિયા પર થાય કે પ્રદીપસિંહ જાડેજા પર થાય. ગોપાલભાઈ એવું કહેતા હતા કે જ્યારે મેં જૂતું માર્યું ત્યારે હું કોઈ રાજકીય પક્ષમાં નહોતો અને પ્રદીપસિંહ રાજકીય પક્ષમાં હતા. ભાઈ, જૂતું કોઈએ કોઈને મારવાનો અધિકાર નથી. જનતાને તમને જોડાન જૂતા મારવાના છે ને તો ચૂંટણીઓમાં વોટના માધ્યમથી તમને જૂતા મારશે જ કે જા ભાઈ વોટ નથી દેવો, આ તને જૂતું માર્યું. અચ્છા, તમે નેતાને જૂતું મારશો તો એ કદાચ ગમશે, 4 દિવસ મીડિયામાં હાલશે. કદાચ ગોપાલભાઈને અત્યારે જૂતું પડ્યું છે તો આમ આદમી પાર્ટીના જે રાજકીય જે ચતુર માણસો હશે ગોપાલભાઈને કહેતા હશે ગોપાલભાઈ તમે જોજો હવે તમારી પ્રોગ્રેસ થશે, તમે ખૂબ આગળ આવશો. જેને જૂતું માર્યું છે એને 4 લોકો તાળીઓથી વધાવતા હશે. કદાચ છત્રપાલ નામ હતું ને દીક્ષિત, છત્રપાલસિંહ જાડેજાને પણ લોકો કહેતા હશે કે વાહ છત્રપાલસિંહ જાડેજા, તમે તો હીરો બની ગયા, તમે તો આમ જોરદાર. અને ગોપાલ ઇટાલિયાએ પણ જ્યારે પ્રદીપસિંહ જાડેજાને જૂતું માર્યું હતું ત્યારે પણ ગોપાલ ઇટાલિયાને ઘણા બધા લોકો એનો વાહો થપથપાવા ગયા હા, ગોપાલભાઈ જોરદાર, તમે તો રાજ્યના ગૃહમંત્રીને જૂતું મારી દીધું. પણ શું આ બધી વસ્તુઓને આપણે એક સારા સમાજની અંદર આવકારીએ છીએ? અરે એ વાત તો જવા દો, રાજકારણને આપણે આ બાજુ લઈ જવાનું છે કે હવે કોઈ પણ આવે ને તમે જૂતા મારો. ઘણા બધાએ લખી લ્યા છે કર્મનો સિદ્ધાંત ને જેસી કરની વેસી ભરની. ના ભાઈ, એવું બધું નથી હોતું એમ. એટલે ઘટનાક્રમ એવો છે ભાઈ કે ગોપાલ ઇટાલિયાએ ટ્રેન્ડ કર્યો તો જ ગોપાલ ઇટાલિયા પર જૂતું કોઈએ ફેંક્યું ને. યસ, ગુજરાતમાં વર્ષો પહેલા અકબરન કાકાનો ધોતિયાકાંડ થઈ ગયો તો એ પછી ગુજરાતી રાજનીતિ એકદમ હેલ્ધી મોડમાં ચાલતી. વાદ વિવાદ થાય, પક્ષાપક્ષી થાય, આરોપ પ્રત્યારોપ થાય, પણ હેલ્ધી મોડમાં. પણ
15-16 થી જે પાટીદાર અનામત આંદોલનની શરૂઆત થઈ અને પાટીદાર અનામત આંદોલનમાં ક્યાંક વાણીનો પણ વિવેક ચૂકાયો અને તેની સાથે જ ગોપાલ ઇટાલિયા પણ પાટીદાર અનામત આંદોલન સાથે સંકળાયેલા યુવાન હતા અને એ જ નવયુવાનના જોશમાં ગોપાલ ઇટાલિયાએ પ્રદીપસિંહ જાડેજા ઉપર જૂતું ફેંક્યું એટલે લોકો સમજતા થયા કે ગૃહમંત્રી પર પણ જૂતું ફેંકી શકાય. હવે ગોપાલ ઇટાલિયાએ ગૃહમંત્રી પર જૂતું ફેંકીને દળ ઉડાડી દીધો. તો કાલે એક વ્યક્તિએ જઈને એક ધારાસભ્ય પર પણ કેટલી ગંભીર બાબત છે કે ગુજરાતમાં ધારાસભ્ય પર પણ જૂતું ફેંકાયું. આજે જે ઓડિયો ક્લિપ મારા પાસે સવારે આવી હતી ને એમાં હું સાંભળતો તેમાં ગોપાલભાઈ કહેતો હતો કે લોકોના મૃત્યુની કિંમત ફક્ત 4 લાખ જ છે અને મરી જાય તો હવે હું કહું છું કે તમે જાઓ કોઈ મંત્રીને લાફો મારી આવો હું સીધા 10 લાખ રૂપિયા આપી દઉં. પણ આ પ્રકારની ભાષાનો આપણે ઉપયોગ એટલા માટે નથી કરવાનો કે તમને જોવા આવનાર તમને લાખો ફોલોવર્સ છે. કોઈ પણ રાજનેતાના રાજકીય પાર્ટીના વિચારધારા સાથે જોડાયેલા લાખો ફોલોવર્સ હોય. તમારી વાત આજે નાની સાંભળીને કાલે એક એવડી મોટી મુસીબતમાં આવી જશે એ કોઈને નથી ખબર હોતી. એ જ મુદ્દા છે ગર્જનાત કરવો છે. આપણી સાથે હેમંત ખવા કે જેઓ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય છે તે જોડાય છે. હેમંતભાઈ સ્વાગત છે ગર્જનાતમાં આપનું. શૈલેષ ત્રિવેદી દક્ષિણ ગુજરાતના ન્યૂઝરૂમના બ્યુરો ચીફ છે તે પણ જોડાય છે. શૈલેષભાઈ સ્વાગત આપનું. હેમંતભાઈ સૌથી પહેલો સવાલ, તમે એવું કહી દીધું કે ભાઈ ભાજપના કહેવાથી કોંગ્રેસના કાર્યકર્તાએ જૂતું માર્યું પણ ફોટો ન કોંગ્રેસ સારે દેખાણો, કોંગ્રેસ સારે હલ્લો હશે, ભાજપ કોઈનો ફોટો ન દેખાણો. તમામના મગજમાં એક સવાલ છે, મારા મગજમાં સવાલ છે, ફોટો તો હેમંતભાઈ ખવા સાથે આવ્યો. દીક્ષિતભાઈ, ચોક્કસપણે કદાચ તમે આ ભાઈના જે કોંગ્રેસના ફોટાઓ છે એ તમારા સુધી નહીં પહોંચી શક્યા હોય. છત્રપાલસિંહ જાડેજા છે એ મારા બિલકુલ, કારણ કે તમારા પક્ષના ધારાસભ્યને જૂતું માર્યું, તમારી બાજુમાં કઈ ગાંઠિયા ખાઈને તમને જન્મદિવસની શુભકામનાઓ આપી એટલે તમારા આરેના ફોટા વધુ વાયરલ થઈ ગયા માર્કેટમાં. દીક્ષિતભાઈ, સ્વાભાવિક છે, પ્રથમ ફોટો એ વાયરલ થયો અને ફોટાને ફેલાવવામાં બહુ જાજી વાર નથી લાગતી. આપ તો પત્રકાર આલમમાંથી આવો છો એટલે આપ સારી રીતે આ વાત જાણતા હશો. પરંતુ આ ભાઈના અનેક ફોટાઓ કોંગ્રેસના મોટા મોટા નેતાઓ સાથે છે અને એમના સોશિયલ મીડિયાના એકાઉન્ટ્સમાં પણ ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના એ જામનગર શહેરના કોઈ પોસ્ટ ઉપર છે એવું એમણે લખેલું છે. એટલે માત્ર સંયોગો વસાત મારા પાડોશી છે, મારા મત વિસ્તારનો આ યુવાન છે એટલે મારો ને એમનો ફોટો હતો અને ફોટો વધુ વાયરલ થયો છે. એ વાત સાથે આપની વાત સાથે હું સહમત છું. અને આપે કિશનભાઈએ જે વાત કરી કે આ પ્રકારની રાજનીતિ બિલકુલ ના ચલાવી લેવાય, આજ સવારથી મારું પણ એક સ્ટેન્ડ છે અને હું સતત એ વાતને સમર્થન આપું છું કે ચાહે કોઈ પણ જૂતું મારનાર હોય, આ પ્રકારની જે રાજનીતિની શરૂઆત ગુજરાતમાં થઈ છે એ ગુજરાતના ભવિષ્ય માટે ખૂબ નુકસાન કરતા છે અને આ પ્રકારની ઘટનાને કોઈ પણ જૂતું ફેંકનાર હોય આ બિલકુલ ચલાવી ના. હેમંતભાઈ, આ પ્રકારની રાજનીતિની શરૂ કરનાર તમારા પક્ષના જ નેતા હતા. ભલે ત્યારે ગોપાલભાઈ આમ આદમી પાર્ટીની વિચારધારા સાથે જોડાયેલા નતા પણ જૂતું ફેંકીને જ આવ્યા હતા. પછી અરવિંદ કેજરીવાલ એના પ્રદેશના ઉપાધ્યક્ષ બનાવ્યા, પછી જ અધ્યક્ષ બનાવ્યા અને પછી જ ધારાસભ્ય બનાવ્યા. દીક્ષિતભાઈ, હું આપને એક વાત સમજાવવા માંગુ છું. જૂતું ગોપાલભાઈએ ફેંક્યું અને છત્રપાલસિંહ જાડેજાએ જૂતું ફેંક્યું. ગોપાલભાઈ ઇટાલિયાએ જે જૂતું ફેંક્યું હતું એ ગુજરાતના એક બેરોજગાર યુવાને રોજગાર માટે, ગુજરાતમાં દારૂ ને ડ્રગ્સનું જે વેચાણ વધી રહ્યું હતું એના માટે અને સરકાર સામેની પોતાની નારાજગી વ્યક્ત કરવાના ભાગરૂપે એને જૂતું ફેંક્યું હતું. ગઈકાલે જે જૂતું ફેંકાણું એ પોલિટિકલ એક ઘટના છે કે આમ આદમી પાર્ટીનો જે પ્રમાણે વ્યાપ વધી રહ્યો છે, આપે જોયું હશે કાલના વિઝ્યુઅલમાં ખૂબ મોટા પ્રમાણમાં જે લોકો આમ આદમી પાર્ટીમાં જોડાતા હતા, 3 કોર્પોરેટરોએ આમ આદમી પાર્ટી જોઈન્ટ કરી. આ વધતો વ્યાપ જોઈ અને આ સભાને બગાડવા માટે થઈ અને આ જૂતું ફેંકવામાં આવ્યું છે. ક્યાંક ને ક્યાંક વિપક્ષનો અવાજ દબાવી દેવા માટે થઈ અને આ જૂતું ફેંકવામાં આવ્યું છે. ક્યાંક ને ગુજરાતના ખેડૂતોનો મુદ્દો અત્યારે જે ખૂબ લાંબા સમયથી આ વિરોધ પક્ષ છે એને ખૂબ સારી રીતે ગુજરાતના ખેડૂતોના મુદ્દે સરકારને ઘેરી છે, ત્યારે આ મુદ્દેથી એમનું ધ્યાન ભટકાવી નાખવા માટે થઈ અને આ ઘટનાને અંજામ આપવામાં આવ્યું હોય એવું મને લાગે છે. હેમંતભાઈ, તમારી વાતને આ એક તબક્કે હું સ્વીકારી લઉં કે ડ્રગ્સ અને દારૂ માટે થઈને ગોપાલભાઈએ જૂતું ફેંક્યું હતું. તમે પણ એક ચૂંટાયેલા ધારાસભ્ય છો, તમને ખબર છે વિધાનસભાની સ્ટાઇલ, પેટર્ન અને જૂતા ફેંકવાથી ક્યારેય કોઈ પ્રશ્નોના હલ આવ્યા પણ નથી. અને ચાહે આજે તમે વિપક્ષમાં છો, કાલે હું તો આશા રાખું કે હેમંત ખવા આ રાજ્યના મંત્રી બને, એમ ગૃહમંત્રી બને, હું તો એવી આશા રાખું. પણ જૂતા ફેંકે ક્યારેય કોઈ પ્રશ્નના નિરાકરણ નથી આવતા, એ તમે ખૂબ સારી રીતે જાણો છો. તો તમે એવું માની લો એ પણ એક પોલિટિકલ સ્ટન્ટ જ હતો.
કોઈ ગૃહમંત્રી પર જૂતું ફેંકી દે અને તાત્કાલિક કોઈ વસ્તુ બંધ ના થઈ જાય. અને એટલે જૂતું ફેંકા પછી ગોપાલ કિશનભાઈ, ઇટાલિયાના આપણે- આવ્યા, ચર્ચામાં આવ્યા, એટલે એ પણ પોલિટિકલ સ્ટન્ટ હતો. આ પાર્ટી લાઈન તરીકે સ્વીકારશો નહીં અને ના પણ સ્વીકારવું જોઈએ, કારણ કે તમે નહીં, આમ નહીં, આદમી નહીં, પાર્ટીના કિશનભાઈ. ધારાસભ્ય છો, પણ એ પણ કિશનભાઈ. એક પોલિટિકલ સ્ટન્ટ હતો. અચ્છા, પ્રજાના પ્રશ્નોનું નિવારણ કેવી રીતે કિશનભાઈ, આવે ને આપે હેમંત મને ખવન જે ખૂબ સારી રીતે શુભકામનાઓ ખબર. કિશનભાઈ, આપે મને જે શુભકામનાઓ પાઠવી એ બદલ હું હૃદયપૂર્વક આપનો આભાર માનું છું. ચોક્કસ 2027 આમ આદમી પાર્ટીની સરકાર બનશે અને મારા જામજોધપુર લાલપુર વિસ્તારના લોકોની જે મેં સાચા અર્થમાં કામ કર્યું હશે તો આપે જે પ્રમાણની શુભકામનાઓ પાઠવી એવો કોઈ હોદ્દો મને મળશે પણ. પરંતુ પોલિટિકલ ગોપાલભાઈનું જે જૂતા કાંડ થયો એ પોલિટિકલ એટલા માટે ના કહી શકીએ કે ત્યારબાદ લાંબા સમય સુધી ગોપાલભાઈ કોઈ પોલિટિકલ પાર્ટી જોઈન્ટ નહોતી કરી. ત્યાર પછી ખૂબ લાંબા સમય બાદ અને ગોપાલભાઈએ જયારે જૂતો ફેંક્યું ત્યારે એ આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા નહોતા. આમ આદમી પાર્ટી છે એ અહિંસામાં માનવા વાળી પાર્ટી છે અને જેના કારણે થઈ અને આવી કોઈ ઘટના આમ આદમી પાર્ટી ચલાવી ના લે. અને આપણે જોયું હશે ભૂતકાળમાં પણ આમ આદમી પાર્ટીના કોઈ પણ નેતા ઉપર ખાલી માત્ર આંગળી ઉઠાવવામાં આવી હોય તો એ નેતાએ પણ પોતાની સફાઈ આપી અને જ્યાં સુધી નિર્દોષ સાબિત ના થયા ત્યાં સુધી આમ આદમી પાર્ટીએ એને ક્યાંય હોદ્દા ઉપર બેસાડ્યા નથી. જેલમાં રહીને મુખ્યમંત્રી તો રહ્યા હતા ખેર કેજરીવાલજી, પરંતુ શૈલેષભાઈ ચોક્કસપણે નહીં. દીક્ષિતભાઈ 1 મિનિટ મને જવાબ આપવા દો. બોલો બોલો. જેલમાં અત્યાર સુધીના પ્રથમ મુખ્યમંત્રી એવા હોઈ શકે કે જેને ભાજપે જેલમાં પૂર્યા. કોઈ પણ ગુનેગારને આમ આદમી પાર્ટીએ ક્યારેય હોદ્દામાં નથી. ના, એવું નથી. ઝારખંડના ધારાસભ્ય હેમંત સોરેન ગુજરાતમાંથી તાજેતરમાં પણ હેમંત સોરેન રાજીનામું આપી દીક્ષિતભાઈ, સરેન્ડર થયા હતા, જેલમાં ગયા હતા. અને એટલે દીક્ષિતભાઈ, તમે ગુજરાતના વાત પણ કરી છે તો મને ઘણા જવાબ નેતાઓ આપવાનો સમય આપો. જ્યારે કેન્દ્રમાં સરકાર ભૂતકાળમાં હતી પણ ત્યારે કિશનભાઈ, દીક્ષિતભાઈ, હું આપને એક વિનંતી કરીશ હા, બોલો બોલો કે આપ પ્રશ્ન કરો છો તો અમને જવાબ આપવાનો સમય આપો. અરે ભાઈ, જેને પૂરો લઈ અને એટલે ક્યાંય ને તમને ક્યાંય એકલાને એવું ના થઈ બેસાડે. શકે. કારણ કે તમે બંને જણા ખૂબ હોશિયાર પત્રકારો છો, હું આપને ખૂબ સાંભળતો હોઉં છું, પણ મોટા ભાગે એવું બનતું હોય છે કે મહેમાનો ઓછા ને આપ વધુ ટાઈમ લેતા હોવ છો. તો એક મારી રિક્વેસ્ટ છે કે અમને જવાબ આપવાનો સમય આપો. હવે જ્યાં સુધી જે તમે બોલો પ્રમાણે ત્યાં ખોટા સુધી એમ નહીં કેસોમાં બોલ્યું. અરવિંદ જી કિશનભાઈ, આભાર. જ્યાં સુધી ભાઈ તમે અરવિંદ કેજરીવાલજીની વાત કરી તો અરવિંદ કેજરીવાલજી ઉપર લગાવેલો એક પણ આક્ષેપ ભાજપ સાબિત કરી શકી નથી. એ પણ માત્ર પોલિટિકલ સ્ટન્ટ હતું કે ચાલુ સીએમ ને ભારતીય જનતા પાર્ટીની તાનાશાહી સરકારે જેલમાં પૂરી દીધા. બરોબર. અને ત્યારબાદ અરવિંદજી છૂટીને આવ્યા ત્યારે આ ભાજપને એક પોલિટિકલ જવાબ હતો કે તમે અમને જેલમાં પૂરો તો પણ અમે તૂટવાના નથી અને અમે લડાઈ લડવાના છીએ. આમ આદમી પાર્ટીએ જયારે અરવિંદજી જેલમાંથી છૂટીને આવ્યા અને તરત જ એમણે રાજીનામું આપી દીધું. શૈલેષભાઈ, તમારો જવાબ પૂરો થઈ ગયો ને હેમંતભાઈ? હવે જી 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 બિલકુલ. દીક્ષિત. શૈલેષભાઈ, કઈ રીતે જુઓ છો? મેં તો શરૂઆત કરી કે કર્મનો સિદ્ધાંત પણ એવું માનવું ન જોઈએ, પણ એક વાત 100% સ્વીકારવી છે. ગોપાલ ઇટાલિયાએ 2017માં શરૂ કરેલી પ્રથા આજે 2025માં શૈલેષભાઈ એની સામે જ આવી. કઈ રીતે રાજકીય ગણિત પંડિતો છે તે ગણિત લગાવી રહ્યા છે? કારણ કે હજી 27ની ચૂંટણીને બહુ વાર છે, એ પહેલા એવા ઘટનાક્રમ દેખાઈ રહ્યા છે. જો જ્યાં સુધી ગોપાલ ઇટાલિયાએ પ્રદીપસિંહ ઉપર જૂતું નહોતું ફેંક્યું ત્યારે એને આ ગુજરાતમાં કોઈ ઓળખતું નહીં હતું. એ વાત તો સૌ કોઈ સ્વીકારશે કે જૂતું ફેંકીને એ હીરો થયા હતા. બરોબર છે. બીજી વાત, એ પાટીદાર અનામત આંદોલનનો મુદ્દો હતો, પોલીસની ભરતીનો મુદ્દો હતો, એવું મને ચોક્કસપણે યાદ છે. ને એ પોલીસની ભરતી, પોલીસના કામગીરી, એ મુદ્દો હતો. દારૂ ડ્રગ્સનો મુદ્દો હતો, એમાં ક્યાંય નહીં હતો. હેમંતભાઈ કહે છે, પરંતુ દારૂ ડ્રગ્સનો મુદ્દો એમાં ક્યાંય નહીં હતો. સેકન્ડ પાર્ટ એવું આવે છે કે ગોપાલ ઇટાલિયાને કોઈ પણ મુદ્દે હંમેશ માટે ચર્ચામાં રહેવાની ઈચ્છા થાય છે, રહેવું જ હોય છે. એમની આ માનસિકતા છે. વિસાવદરના ધારાસભ્ય બની ગયા પછી પણ એમણે જે કાંઈ નિવેદનો આપ્યા છે, એની પહેલા એના જે નિવેદનો હતા, હું એટલા માટે કહું છું કે સુરતમાં અમે એમની સાથે ઘણો બધો સમય પસાર કર્યો છે, બહુ નજીકથી એમને ઓળખીએ છીએ. ઓફ ધ ટ્રેકે અમે ઘણી બધી ચર્ચા એમની હાથે કરી હોય છે. પરંતુ
આ જે ઘટનાક્રમ છે એનો મેક્સિમમ કેમ લાભ લેવો એનું ફ્રેમિંગ કે આયોજન અત્યારે ગોપાલભાઈને એની ટીમ કરતું હોય તેવું લાગી રહ્યું છે. કદાચ આપણે એમ કહીએ છીએ કે કર્મા રિટર્ન્સ ને બોયા પેડ બબુલ કા તો આમ કાહે સે હોય ને આવી બધી સોશિયલ મીડિયામાં ચર્ચા ચાલે છે. આ બધું આપણે ચર્ચા જે થાય છે એ કદાચ મારું એવું અનુમાન છે કે ગોપાલભાઈને સૌથી વધારે ગમતી હશે કે ચાલો ધારાસભ્ય વિસાવદરનો ધારાસભ્ય બન્યો એ પછી હું સૌથી વધુ અત્યારે ચર્ચામાં છું. મહત્વનો મુદ્દો એ છે કે આ ગુજરાતની રાજનીતિ કઈ દિશામાં જઈ રહી છે. જો આમ આદમી પાર્ટીની હમણાં હેમંતભાઈએ જે વાત કરી, કેજરીવાલની જે વાત કરી, દિલ્હી પેટર્ન એક અલગ મુદ્દો છે, ગુજરાત અલગ મુદ્દો છે, ગુજરાતના લોકો અલગ છે, આ આખી પેટર્ન અલગ મુદ્દો છે. કંઈક ને કંઈક ગુજરાતની રાજનીતિ ડોળાઈ રહી હોય અથવા તો એક અલગ દિશામાં લઈ જવાનો પ્રયાસ હોય એવું મારું અત્યારે માનવું છે. અલબત્ત આ ઘટનાને હજી 2-4 દિવસ થશે, ત્યાર પછી બહુ બધા એના પડઘા પડશે એ વાત પણ ચોક્કસ છે. જે યુવાને આ જૂતું ફેંક્યું છે એનો હેમંતભાઈ હાથેના ગાંઠિયા ખાતો ફોટો હોય કે પછી બાકીના રાજકીય નેતાઓ હાથેનો ફોટો હોય, એ તમામ મુદ્દા એક અલગ મુદ્દા છે. પરંતુ જૂતું ફેંકવામાં આવ્યું એણે ગુજરાતની રાજનીતિના ખૂબ મહત્વના મુદ્દા, ગુજરાતના ગ્રાઉન્ડ લેવલના ખૂબ મહત્વના મુદ્દા હતા, એમાંથી લોકોને ભટકાવી દીધા હોય એવું અત્યારે લાગે છે. બિલકુલ હેમંતભાઈ, એમાં મેં જોયું હતું તમારી સાથે ગાંઠિયા ખાતા એવું પણ લખ્યું હતું કે ફિલિંગ મોટિવેટેડ, એમ મને મોટિવેશનલ મળ્યું છે હેમંત ખવા સાથે મળીને, એવું એક આ મેં એમને ફેસબુક ઉપર લખ્યું હતું અને તમારી સાથેની ફોટો પણ હતી. હા, આ ફોટો પણ આવી ગયા ને ઉપર એમને લખ્યું હતું પણ ખરું. પણ હેમંતભાઈ, મારા પ્રશ્ન એ પૂછવો છે, કોંગ્રેસ એવું આ ફોટા ઉપર ભાજપ એવું કહે છે. આપણા કિશનભાઈ, મારા વિદ્વાન વડીલ શૈલેષભાઈ ત્રિવેદીએ જે વાત કરી એની 2 વાતમાં હું મારો સૂર પુરાવું છું ને 1 વાતમાં હું એમનો વિરોધ કરું છું. શૈલેષભાઈએ જે ચિંતા કરી કે ગુજરાતની રાજનીતિ કઈ દિશામાં જઈ રહી છે, આજ સવારથી હું પણ અનેક ન્યૂઝ ચેનલોને ઇન્ટરવ્યુ આપ્યા, એમાં પણ મેં આ વાત કીધી કે જે પ્રકારની હીન કક્ષાની રાજનીતિ ગુજરાતમાં થવા જઈ રહી છે થઈ રહી છે એ ખરેખર ગુજરાત માટે ખૂબ મોટો ચિંતાનો વિષય છે. આપના બ્યુરો ચીફ શૈલેષભાઈએ આ વાત કરી એની સાથે હું બિલકુલ સહમત છું ને આના માટે એક ચિંતા થવી જ જોઈએ. અમુક પ્રકારની હીન કક્ષાની રાજનીતિ બિલકુલ ચલાવી લેવી ના જોઈએ એ વાતમાં હું સૂર પુરાવું છું. બીજી જે એમણે વાત કરી, રાજનીતિનું ગુજરાતમાં ક્યાંય સ્થાન ન હોવું જોઈએ. હેલ્ધી રાજનીતિ અમે કહીએ છીએ કે વર્ષોથી ચાલી આવી છે. તમે ભાષાની શાલીનતાની પણ વાત કરો તો વિપક્ષના પણ એવા કેટલાય નેતા છે કે જે શાલીનતાથી બોલે તો તમને સાંભળવું પણ ગમે, એની ભાષા પણ યોગ્ય, એટલે કે 2 મર્યાદા ચૂકાઈ રહી છે. એક તો આ મર્યાદા ને બીજી ભાષાની શાલીનતાની મર્યાદા. આ બંને મર્યાદા હશે હેમંતભાઈ. તમે આટલા ટાઈમથી ધારાસભ્ય છો, તમારું ત્રીજી પેઢીનું રાજકારણ છે, પણ ભાષાની શાલીનતાની ક્યારેય કોઈ ફરિયાદ નહીં આવી હોય. ચોક્કસપણે એ જ વાત દીક્ષિતભાઈ હું કરી રહ્યો છું કે જે પ્રમાણે અત્યારે એક વર્ગ એવો પણ છે કે જેને આ પ્રકારની રાજનીતિ કે જે પોલિટિકલ સ્ટેટમેન્ટ હોય એ જ સાંભળવા ગમે છે. હું ઘણા વિદ્વાન પત્રકાર મિત્રો સાથે બેઠો હોઉં ત્યારે એમની સાથે પણ મારે ઓફ રેકોર્ડ ચર્ચા થઈ છે કે આપણે કઈ દિશામાં જઈ રહ્યા છીએ. એટલે 100% શૈલેષભાઈ સાથે હું એ વાતથી સહમત છું. અને એના કરતા શૈલેષભાઈએ ખૂબ મોટી બીજી ચિંતા કરી કે ગુજરાતમાં એક ખેડૂતોનું આંદોલન ખૂબ મોટા પ્રમાણમાં આંદોલન આકાર લઈ રહ્યું હતું. એ આંદોલનથી મુદ્દો ભટકાવવા માટે થઈ અને આ જૂતાકાંડ કરવામાં આવ્યું હોય એવું ચોક્કસપણે હું માનું છું. અને એમણે જે વાત કરી ગોપાલભાઈને હેમંતભાઈ, મારું એવું નથી કેવું, આ એવા અગત્યના મુદ્દાઓ ગુજરાતના ગ્રાઉન્ડ ઉપર પડ્યા છે, એની જગ્યાએ હવે જૂતાકાંડ આગળ આવી ગયું છે. આને કારણે એ મુદ્દાથી ભટકાવવા માટે જૂતું ફેંકવામાં આવ્યું એવું મારું નથી કેવું. આ મુદ્દાઓને કારણે એ મુદ્દો એક બાજુ જતો રહ્યો એવું મારું કેવું છે. તમારું કેવું નહીં હોય તો હું એ વાતને સમર્થન આપું છું કે એના કારણે. પરંતુ શૈલેષભાઈ, આપે જે વાત કરી કે ગોપાલભાઈને હંમેશા લાઇમલાઇટમાં રહેવું ગમે છે, તો ગોપાલભાઈ હંમેશા પ્રજાકીય કામો કરે છે. પછાત સમાજ હોય, શોષિત સમાજ હોય, નાના માણસોના હકની લડાઈ એ નિર્ભયપણે કોઈ પણ અધિકારી હોય કે પદાધિકારી હોય એની સામે બોલતા આવ્યા છે. અને ક્યાંક ને ક્યાંક અમુક લોકોને એવું લાગી શકે કે ગોપાલભાઈ છે એ હંમેશા લાઇમલાઇટમાં રહેવાનું પસંદ કરે, પરંતુ ગોપાલભાઈને ચાહવા વાળો ગુજરાતનો ખૂબ મોટો વર્ગ છે અને જેને લઈ અને ગોપાલભાઈ એનો અવાજ ઉઠાવતા હોય એટલે આવું લાગે. પરંતુ ગોપાલભાઈ છે એ ખૂબ, હું જ્યાં લગી ગોપાલભાઈ ધારાસભ્ય બન્યા બાદની વાત કરું તો ભૂતકાળ વિશે તો એને પણ કીધું કે ભાઈ હું યુવાન હતો ને ત્યારે કંઈક બોલાણું હોય તો હું એના બદલ
હા એ એટલે એને દુઃખ વ્યક્ત કર્યું હતું. પરંતુ બેઝિકલી ધારાસભ્ય બન્યા પછી હેમંતભાઈ, એમાં છે એવું કે એ જી. આંદોલનમાંથી આવેલા નેતા છે ને જે તે સમયે આંદોલનકારી જી. હતા. એટલે એ વસ્તુ પણ જી, હેમંતભાઈ જી, મારે જી. સમજવું એ છે, કોંગ્રેસ ઉપર ક્યાંક તમે, કોંગ્રેસ એવું કહે છે કે ભાઈ અમારી વિચારધારાનો માણસ હતો, તમારા નેતાઓએ તો શરૂઆતમાં પેલી 5 મિનિટ કઈ જાણ્યા જોયા વગર ઈસુદાનભાઈથી લઈને બધા એક ભાજપનો માણસ હતો ને ભાજપે સ્ટન્ટ કરાવ્યું, ભાજપે મોકલો, 2-3 કલાક થઈ એટલે એના તમારી હારે ફોટા આવ્યા. એટલે આમાં આપણે એવું માનવું કે આ માણસ કરતા કોઈ એક નહીં, કોઈ કિશનભાઈ, વ્યક્તિ અત્યાર હતો એમ, સુધીના કોઈ જે- રાજકીય પાર્ટીનો માણસ નતો એમ. નહીં, તમે સાંભળો, એ ભાઈના સોશિયલ મીડિયાના પોસ્ટ કદાચ તમે નહીં જોયું હોય, હું આપને પણ મોકલી શકું. જામનગર શહેર કોંગ્રેસનું જે ઓફિશિયલ એકાઉન્ટ છે એમાંથી એમની પોસ્ટ થઈ છે. SIR બાબતે હમણાં જયારે કોંગ્રેસ પાર્ટી આવેદનપત્ર આપ્યું એમાં પણ એ યુવાન સાથે દેખાય છે. અમિતભાઈ ચાવડા જયારે જામનગરની મુલાકાતે આવ્યા હતા, અથવા તો ગાંધીનગરનો બી ફોટો હોઈ શકે, એની સાથે પણ આ યુવાન દેખાઈ રહ્યો છે અને એને ખુદ સ્વીકાર્યું છે કે હું કોંગ્રેસ સાથે જોડાયેલો છું. એટલે આમાં ક્યાંય પણ એ બે મત નથી કે એ કોંગ્રેસમાં નથી એવું. અચ્છા, તમે- મેં ગઈકાલે પણ મેં નિવેદન આપ્યું હતું, આજે પણ મેં કીધું કે મારા પાડોશમાં રહેતો મારા વિસ્તારનો યુવાન છે એટલે આ એક ખોટા નહીં પણ બીજા પણ અનેક ખોટા હોઈ શકે. બિલકુલ. કારણ કે અમે જાહેર જીવનના માણસો છીએ, તો રોજના ઘણા બધા લોકો મળતા હોય, ઘણા બધા સાથે ફોટા પડાવતા હોય, અજાણ્યા લોકો પણ સાથે પણ ફોટા અમારા હોય છે. અને ભૂતકાળમાં પણ એવું બન્યું છે, ઘણા બધા ડ્રગ પેડલરના ફોટા છે એ ગૃહમંત્રી સાથે કે મુખ્યમંત્રી સાથે વાયરલ થયા છે. તો જાહેર જીવનનો કોઈ પણ માણસ હોય એનો કોઈ પણ સાથે ફોટો પડાવવો એ સ્વાભાવિક બાબત છે. આપ પણ પત્રકાર છો, આપ પણ ક્યારે ફિલ્ડમાં નીકળો તો ઘણા બધા લોકો આપની સાથે પણ ફોટા પડાવે અને આપ એનું બેકગ્રાઉન્ડ ચેક ના કરી શકો એ ટાઈમે કે આ વ્યક્તિ કોણ છે, હું આની સાથે ફોટો પડાવું કે ના પડાવું. બહુ સાચી વાત છે. બહુ. હેમંતભાઈ, એટલે એક ફોટાને લઈ અને માત્ર જી એક પ્રશ્ન એવો પૂછો, તમે કહેતા હતા કે ભાઈ અમે કોઈ કાયદાકીય વસ્તુઓ ચાલતી હોય કે કોઈ ગુનામાં હોય સંડોવાયેલા તો આવા લોકોને અમે આમ આદમી પાર્ટીમાં જોડતા પણ નથી કે એમને રાખતા પણ નથી. ગઈકાલે તમે જે લોકોને જોડ્યા એના ઉપર કોંગ્રેસ કંઈક આક્ષેપો કરતું હતું એવું મને જાણવા મળ્યું છે. કોંગ્રેસે આક્ષેપ કરતા પહેલા કિશનભાઈ એક વાત એ વિચારી લેવી જોઈએ કે એ 25 વર્ષથી કોંગ્રેસમાં હતા. કોંગ્રેસ એક જ દિવસમાં, હજી 24 કલાકનો સમય નથી થયો, સાંજના 6:30 પોણા 7 વાગ્યા છે. કાલે સાંજે 8 વાગે તો એને પાર્ટી અમારી જોઈન્ટ કરી. 24 કલાક પેલા જે માણસે અમારી પાર્ટી જોઈન્ટ કરી એના ઉપર આક્ષેપ લગાવે છે. તો એ ભાઈ 25 વર્ષથી જે પાર્ટીમાંથી કોર્પોરેટર હતા ત્યારે એને કેમ આ ગુરુ જ્ઞાન ના આપ્યું? અને કદાચ એને જે કેસની વાતો કરે છે એ કેસોમાંથી નિર્દોષ છૂટેલા છે. બિલકુલ. હેમંતભાઈ, આભાર આપનો આમ આદમી આ તકે તો- પાર્ટીમાંથી પક્ષ રાખવા બદલ. કારણ કે શૈલેષભાઈ, હવે સિસ્ટમ એવી છે, કોંગ્રેસના આપ એક સાથે ચર્ચા નથી બેસતું એટલે આપણે હેમંતભાઈ સાથે ચર્ચા કરી લીધી. હવે આપણે પાર્થરાજસિંહ કઠવાડિયા કોંગ્રેસના નેતા સાથે ચર્ચા કર્યા. હેમંતભાઈ, આભાર આપનો અમારી સાથે ચર્ચા કરવા બદલ. તો અમારી સાથે પાર્થરાજસિંહ કઠવાડિયા જોડાયા છે. પાર્થરાજસિંહ, સીધો જ સવાલ, અમિત ચાવડા છે એ એવું કહે કે ભાઈ અરવિંદ કેજરીવાલ જૂઠા છે, આમ આદમી પાર્ટી પર આક્ષેપ કરે, બધું કરે, અને તમારી પક્ષના લાલજી દેસાઈ અને જિગ્નેશ મેવાણી સપોર્ટ કરે, એ ગોપાલ ઇટાલિયાનો સપોર્ટ કરે. એટલે આમાં બાકી બધી વાત બાકી રહે, તમારા ઘરમાં ઠેકાણા નથી. દીક્ષિતભાઈ, શૈલેષભાઈ, પાર્થરાજજી સાથે વાત કરીએ એનો લેટો, પરંતુ કોંગ્રેસમાં કેવા જબરદસ્ત ડખા. પ્રદેશ અધ્યક્ષ જે સ્ટેન્ડ લે એ સ્ટેન્ડ બધાય લેવું જોઈએ ને. એની બદલે જિગ્નેશ મેવાણીનું સ્ટેન્ડ અલગ, લાલજી દેસાઈનું સ્ટેન્ડ અલગ. એટલે કોંગ્રેસને આમાં શું કરવું એ ખબર નથી પડતી. કોંગ્રેસમાં એવી અત્યારે હાલત છે કે એક નેતા જે રીતે પોતાની વાત મૂકે અથવા તો પ્રદેશ અધ્યક્ષ પોતાની વાત મૂકે, પોતાની પાર્ટીનો વિચાર રજૂ કરે, જે વાત મૂકે પાર્ટીનો વિચાર જ હોય, પાર્ટીની ગાઈડલાઈન જ હોય, એને અનુસરીને બાકીના એ પોતાના રિએક્શન આપવાના હોય ને હોય. પરંતુ કોંગ્રેસમાં જેટલા નેતા છે એટલા કાર્યકર નથી, એવી વાત જે છે એ ફરી એક વખત સાબિત થાય છે કે જેવી રીતે અમિતભાઈએ એક વાત મૂકી, જિગ્નેશ મેવાણીએ એની સામે આખું ગોપાલ ઇટાલિયાના સમર્થનમાં આવ્યું. આ કંઈક પેલું એવો ખીચડીમાં કંસારમાંથી ખીચડો થઈ ગયો હોય ને કોંગ્રેસનો, એવું લાગે છે. આ પહેલી વખત નથી થયું. કોંગ્રેસમાં આવું ભૂતકાળમાં અસંખ્ય વખત થઈ ગયું છે કે નેતાઓ પોતાની રીતે વાત કરતા હોય અને એના હાથ નીચેના જુદા જુદા જે જૂથ છે, ગ્રુપ છે, એ જુદા જુદા જૂથના નેતાઓ પોતાની રીતે વાત કરતા હોય. અને કદાચ આ એક
જે કોર્ડિનેશન કોંગ્રેસમાં નથી એનું પરિણામ જ વારંવાર દરેક ચૂંટણીમાં આપણે જોઈએ છે. આપણે દરેક ચૂંટણીમાં એમ કહીએ છીએ કે ભાજપનું આટલી બધી સફળતા મળી, એ ચર્ચા કરવાને બદલે કોંગ્રેસની નિષ્ફળતા શું છે એની ચર્ચા કોંગ્રેસે કરવી જોઈએ. આપણે હું ને તમે ચિંતા કરીએ એનીથી કોંગ્રેસને ફેર નહીં પડે, પણ કોંગ્રેસની જે ગ્રાઉન્ડ રિયાલિટી છે એ આ છે કે એના પ્રદેશ અધ્યક્ષ કંઈક વાત કરી રહ્યા છે, એના ધારાસભ્યો એમના સાથેના જ છે એ કંઈક જુદી વાત કરી રહ્યા છે. આ જે કોંગ્રેસમાં જે રીતે આ કોર્ડિનેશનનો અભાવ છે, તમે ખાલી પાર્થરાજસિંહને પૂછી લઈએ. પાર્થરાજસિંહ હશે છે શૈલેષભાઈ. પાર્થિવરાજસિંહને પૂછ લે. પાર્થિવરાજસિંહ, અમિતભાઈ કાંઈક બોલે, જિગ્નેશભાઈ કાંઈક બોલે, લાલજીભાઈ, એટલે તમે એવું કહેશો કે અમારો લોકશાહીનો પક્ષ છે અમે સાંભળી લીધું, પણ આ કોઈ સ્ટેન્ડ તો હોય ને પાર્ટીનું. દીક્ષિતભાઈ, પહેલા તો આપની ચેનલના માધ્યમથી સ્પષ્ટ કહું છું કે જે પ્રકારની ઘટના જામનગરમાં ઘટી છે, હિંસાને ક્યાંય પણ જેને કહી શકાય કે કોઈ પણ રાજકીય પક્ષ હોય કે કોઈ પણ પ્રદેશની વાત હોય, હિંસાને સ્થાન ન હોઈ શકે. એટલે આ ઘટનાને સૌ પ્રથમ આપના માધ્યમથી વખોડીએ છીએ. બીજી વાત કે આપે જે કીધું કે અમારા નેતાના સ્ટેન્ડ, તો સ્પષ્ટપણે જે પ્રકારે દોષારોપણ કોંગ્રેસના નેતાઓ ઉપર કર્યું, ત્યારે કોંગ્રેસના નેતાઓએ કીધું કે ભાઈ ગોપાલ ઇટાલીએ સીધું ગોપાલ ઇટાલીએ એવું કીધું કે કોંગ્રેસ આમ આદમી પાર્ટીનો વધતો ગ્રાફ જોવા નથી માંગતી, બે પાર્ટી બોખલાઈ ગઈ છે, બે આવું કહે છે, અને તોય તમારી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલીનો સપોર્ટ કરે. દીક્ષિતભાઈ, જન આક્રોશ યાત્રા ને જે અદ્ભુત પ્રતિસાદ મળ્યો છે તેનાથી આમ આદમી પાર્ટી અને ભાજપ બે બોખલાઈ ગઈ છે. વાત જ્યારે કરીએ આ માનવું તમારું છે, જિગ્નેશ મેવાણીનું, લાલજી દેસાઈનું તમારા પક્ષમાં આવું માનવું નથી. એ તો ગોપાલ ઇટાલીના સમર્થનમાં છે. માનવું નથી, લાલજી દેસાઈનું આવું માનવું નથી. હું કિશન વારંવાર કહે છે કે હિંસાને સમર્થન નથી, જૂતું ફેંકવા વાળાની કોઈ વાત નથી, પણ કોઈ મારી વાત એવી છે પાર્ટીનું કોઈ સ્ટેન્ડ હોય કે ન હોય? હોય ને સ્ટેન્ડ. હું એ જ કહું છું, પહેલા મને વાત તો મારી પૂરી કરવા દો. હા બોલો. જામનગરમાં જે લોકોને કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા હતા, એ લોકોને સસ્પેન્ડ એટલા માટે કરવામાં આવ્યા હતા કે જેમણે 2024માં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પૂનમબેન માડમ, ભાજપના ઉમેદવારનો પ્રચાર કર્યો, અને એટલા માટે થઈ અને કોંગ્રેસ પાર્ટીએ એક કોર્પોરેટરોને જેમણે ભાજપનું કામ કર્યું તેમને સસ્પેન્ડ કર્યા, અને એ જ કોર્પોરેટર આજે આમ આદમી પાર્ટીમાં જોડાયા, ભાજપનું કામ કરવા વાળા આપમાં જોડાયા. તો આ શું બતાવે છે, આ શું દર્શાવે છે? બીજી વાત કે જૂતું ફેંકનાર જ્યારે એવું કહે છે કે કોંગ્રેસનો હતો, તો આમ આદમી પાર્ટીના જામનગરના ધારાસભ્ય એની જોડે બેસીને સેવપુરીના લૂપ તૂટાવે, ગાંઠિયાના લૂપ તૂટાવે, અને એ જ વ્યક્તિ પછી જેને કહી શકાય કે આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયા ઉપર જૂતું ફેંકે, ત્યારે શંકા થાય કે ન થાય? આજે શંકા સૌથી મોટો પ્રશ્ન એ છે, દીક્ષિતભાઈ, સૌથી મોટો પ્રશ્ન એ છે દીક્ષિતભાઈ, પ્રશ્ન એટલા માટે એક તમારા રાષ્ટ્રીય નેતા છે, બંને આમ તો રાષ્ટ્રીય નેતા છે ને એક ધારાસભ્ય છે. બંને નેતાનો એક જ સુર હતો કે આ ઘટનાને વખોડીએ છે, પણ એમાં જિગ્નેશભાઈ ભારતીય જનતા પાર્ટી વખોડે, આપે વખોડે, કોંગ્રેસ વખોડે, બધાય વખોડે, પણ પાર્થરાજસિંહ કઠવાડીને જે શંકા છે, જિગ્નેશભાઈની પહેલી લાઈન વાંચી છે? પહેલી લાઈન તમે જો ટ્વીટની વાંચો તો એમાં સ્પષ્ટપણે બોલ્યા છે કે આ ઘટના શેના લીધે બની એ જેને કહી શકાય તપાસનો વિષય છે. કોણે કર્યું એ તપાસનો વિષય છે. પાર્થરાજસિંહ કોઈ જવાબ તો દેવો કે ગોપાલ ઇટાલિયા આરોપ લગાડાય ખોટા છે, અરવિંદ કેજરીવાલ આરોપ લગાડાય ખોટા છે, ઈસુદાન ગઢવી આરોપ લગાડાય ખોટા છે. બાકી તો તમે સમજો, એમને તો પહેલી 10 મિનિટમાં તમને જ આરોપી સાબિત કરી દીધા હતા. તો હેમંત ખવાનો ફોટો આવ્યો પછી ઠંડા પડ્યા થોડા. હું તમને દીક્ષિતભાઈ કહું છું કે તપાસનો વિષય એ છે કે શું પ્રોબ્લેમ છે ગોપાલ ઇટાલિયા અને જેને કહી શકાય ઈસુદાન વચ્ચે. એનું તો આ કારણ નથી ને. બેના ગજગરાના લીધે તો જૂતું નથી ફેંકાયું ને, કારણ કે જૂતું ફેંકવાની પદ્ધતિ એ આમ આદમી પાર્ટીમાં બહુ જૂની છે. દિલ્હીમાં એક જનરલ સિંહ કરીને વ્યક્તિએ
કોંગ્રેસના નેતા ઉપર જૂતું ફેંક્યું હતું, એને આમ આદમી પાર્ટીએ લોકસભાની ટિકિટ આપી હતી. દીક્ષિતભાઈ, પબ્લિસિટી સ્ટન્ટ કરવામાં ક્યારેય આમ આદમી પાર્ટી આ નાટક નોટંકી કરવામાં ક્યાંય પાછી પડતી નથી. આજે હમણાં ખેડૂતોની વાત થતી હતી, આજના જ જેને કહી શકાય પ્રતિષ્ઠિત અખબારમાં ફોટો છે, પંજાબના ખેડૂતો આંદોલન ઉપર છે. તો પંજાબના ખેડૂતોને તમે ન્યાય ના આપી શકો તમારી સરકાર હોવા છતાં, દિલ્હીના જ્યારે ખેડૂત આંદોલન 3 કાળા કિસાન કાનૂન વિરુદ્ધમાં દિલ્હી અને હરિયાણા અને પંજાબના ખેડૂતો આંદોલન કરતા હતા, ત્યારે કેજરીવાલ એમના વિરુદ્ધમાં બોલે અને અહીંયા ગુજરાતમાં આવીને તમને નોટંકી કરીને ખેડૂતોની ચિંતા થાય છે. આ નોટંકી કરો છો. સ્પષ્ટપણે મારું માનવું છે કે આ જે જૂતા ફેંકો પોલિટિક્સ છે, એ જૂતા ફેંકો પોલિટિક્સનો પોલિટિકલ સ્ટન્ટ લઈ અને જે પ્રકારે અદ્ભુત જન આક્રોશ રેલીને જે પ્રતિસાદ મળ્યો છે, જનતાને ખબર પડી ગઈ છે કે સાચા અર્થમાં લડવાવાળા સબળ વિપક્ષ તરીકે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ સિવાય કોઈ નથી. એટલે આ પ્રકારના ધતિંગો, આ પ્રકારના નાટકો ઊભા કરી અને જેને કહી શકાય કે એક નોટંકીનું એક સુંદર ઉદાહરણ પૂરું પાડી અને રાજકારણમાં પોતે જીવતા રહેવા માટેનો આ પ્રયત્ન છે. બિલકુલ. જોઈએ હવે આરોપ પ્રત્યારોપનો દોર છે. પાર્થરાજથી શૈલેષભાઈ આ બંને અમારી સાથે જોડાયા એ બદલ આભાર. હેમંતભાઈનો અગાઉ આભાર માની લીધો, પરંતુ જે પ્રમાણે ગુજરાતની રાજનીતિ અત્યારે ટ્વિસ્ટ લઈ રહી છે, મારે તો આજે પાર્થરાજસિંહને બોલાવવાનું કારણ એટલું જ હતું, મારે તો કોંગ્રેસમાં રહેલી, કારણ કે જિગ્નેશ મેવાણી, કદાચ અરવિંદ કેજરીવાલ, ગોપાલ ઇટાલિયા, મનોજ ચોરઠિયા, ઈશુદાન ગઢવી, આ બધાએ જે પ્રમાણે કોંગ્રેસ પર કરેલા આરોપનો જવાબ આપ્યો હોત સાથોસાથ કે ભાઈ આ આરોપ નથી, પણ તમે ટ્વીટ જોઈ લો તો ખબર પડે. પરંતુ હશે આ કોંગ્રેસની આંતરિક બાબત છે, પરંતુ હાલ જૂતા પર જબરજસ્ત પોલિટિક્સ. અને આવી ઘટનાઓમાં તપાસો ઊંડી નથી થતી ક્યારેય પણ. બાકી તપાસો ઊંડી થાય તો ખરેખર આ બધાના પાછળની શું કારણ હોય ને એ સામે આવે, પણ ક્યારેય નથી થતી. ચાહે ભાજપ પર ફેંકાય, કોંગ્રેસ પર ફેંકાય કે આપ પર ફેંકાય, પણ ખરેખર જનતાના મુદ્દા શું જૂતા ફેંકવાથી સોલ્વ થઈ જશે? આજે આમ આદમી પાર્ટી એવું કહે છે કે ભાઈ ત્યારે સરકાર સામેનો રોષ હતો અને પ્રદીપસિંહ જાડેજા સામે જૂતું ફેંક્યું. જૂતા ફેંકવાથી જૂતું ફેંક્યું કોને અને ફેંકાયું કોને, આની જ ચર્ચા થાય છે ભાઈ. એટલે ગોપાલ ઇટાલિયાએ કોઈ મુદ્દાને આધીન જૂતું નહોતું ફેંક્યું, એને એ જૂતું ફેંક્યું હતું. એ જૂતું ફેંકીને આજે એને આ વિસાવદરના ધારાસભ્ય સુધીની સફર થઈ છે અને એ કદાચ સ્વીકારે કે ના સ્વીકારે પણ આ સત્ય છે. જાડેજા કદાચ કાલ વિધાનસભા લડતા હોય, હા, તો નવાઈ ન પામવી, કારણ કે વિધાનસભા લડે કે કોર્પોરેશન પણ લડતા હોય તો નવાઈ ન પામવી. જૂતા જનતા માટે નહીં, જૂતા લાઇમલાઇટમાં આવવા માટે ફેંકાય છે. અમારી વાત સાથે આપ કેટલા સહમત છો, અમારી સાથે જોડાયેલા મહેમાનોની વાત સાથે આપ કેટલા સહમત છો, તે ન્યૂઝરૂમ ગુજરાતના ડિજિટલ પ્લેટફોર્મ પર આવો, લાઈક કરો, શેર કરો, ચેનલને હજુ સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ કરો. આ સાથે જ GTPL સેટઅપ બોક્સ નંબર 285 નંબર પર ન્યૂઝરૂમ જોવા મળી રહી છે, તો ત્યાં પણ જોવો, અમારી સાથે જોડાયેલા રહો, આટલો જ પ્રેમ આપતા રહો. નમસ્કાર.